નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરના ગ્રામીણ પોલીસ સ્ટેશન બોપલ ખાતે આવ્યા છીએ, જ્યાં આગળ 27/3/2023ના રોજ રાતે 2:30 વાગે એક ઘટના બની હતી, જેમાં આરોપીઓ રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ દ્વારા અને બીજા 7-8 ઇસમો જેવા કુલ મળીને જે લોકોએ ફરિયાદીશ્રી ઉપર હુમલો કર્યો હતો અને હુમલામાં ધોકા બેટ વડે અને પથ્થરો મારીને ફરિયાદીની ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું। જ્યારે ફરિયાદીએ ફરિયાદ કરતાં પોતાના સ્વ બચાવમાં ફરિયાદી ચંદ્રસિંહ દ્વારા હવામાં 2 રાઉન્ડ લાયસન્સવાળી ગનથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું સ્વ બચાવ માટે। અને તમામ મામલો જ્યારે બોપલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસ દ્વારા રાજેન્દ્રસિંહ અને અનિલસિંહને 2 આરોપીઓને રાઉન્ડ અપ કાલે 27 તારીખના રોજ રાતે આશરે 2 થી 2:30 વાગ્યાના અરસામાં બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના મેરીગોલ્ડ સર્કલ પાસે આ જે બનાવ બનેલો છે તેના ફરિયાદી ઉપેન્દ્રસિંહ અને એમના જીજાજી બંને પોતાની ઇનોવા કાર લઈને પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન તેમનો રાતે 9 વાગ્યાના અરસામાં આ જે બનાવ બનેલો છે તેના આરોપી એટલે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સાથે ફોન પર બોલાચાલી થયેલી અને જેનું મનદુખ રાખીને રાજેન્દ્રસિંહ, અનિલસિંહ અને અન્ય 8 જેટલા માણસો મેરીગોલ્ડ સર્કલ પાસે રાહ જોઈને ઊભા હતા। અને જ્યારે ઉપેન્દ્રસિંહ ત્યાંથી તેમની ઇનોવા કાર લઈને નીકળ્યા ત્યારે આ વ્યક્તિઓએ ટોળું વળીને લાકડી, ધોકા અને પથ્થર વડે તે કાર પર હુમલો કરેલો, જેમાં આ હુમલા દરમિયાન ઉપેન્દ્રસિંહે પોતાના સ્વ બચાવમાં પોતાની લાયસન્સવાળા વેપનથી 2 રાઉન્ડ ફાયર કરેલ છે। આ સમગ્ર ઘટના આશરે 2 થી 2:30 વાગ્યાના અરસાની છે, એટલે પોલીસને જાણ થતાં તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચે ઇનોવા કાર જે છે એને રિકવર કરવામાં આવેલી છે, જેમાં ખૂબ જ ડેમેજ થયેલું છે। આ સાથે ઉપેન્દ્રસિંહ જે ફરિયાદી છે તેની ફરિયાદ 323-504-506-2 રાયોટિંગ અને જે હાલમાં જાહેરનામું ચાલી રહ્યું છે તે જાહેરનામા ભંગ મુજબ તેમની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અને તેના જે 2 આરોપી છે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ તેમની અટકાયત કરીને આગળની તપાસ ચાલુ છે। આ જે બનાવ બનેલો છે તેનું મૂળ એવું છે કે આ આરોપી અને ફરિયાદી બંને મૂળ ધંધુકા વિસ્તારમાંથી બિલોંગ કરે છે અને આ વિસ્તારમાં ત્યાંના પચ્છમના જે ભુવાજી છે ત્યાં ફરિયાદીને અવારનવાર જવાનું થતું હતું, પણ છેલ્લા 4 મહિનાથી પોતાની વ્યસ્તતાના કારણે ત્યાં જઈ શકેલ નથી, એટલે આરોપીઓ સાથે તેને ત્યાં દર્શન કરવા નહોતા જતા તે બાબતે બોલાચાલી થયેલ અને ફોન પરની બોલાચાલી ઉગ્ર થતાં રાતે જ્યારે તેઓ સામસામે મળી ગયેલ ત્યારે આ હુમલાનો બનાવ બનેલો છે। હાલમાં જે 2 આરોપી છે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ તેની અટકાયત કરવામાં આવેલી છે અને આ જે 2 રાઉન્ડ ફાયર એમણે સ્વ બચાવમાં કરેલ છે તો તેમાં આ જે આરોપી છે તેની પણ સામે ક્રોસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલુમાં છે।